પોરબંદરમાં ચેમ્બર ઓફ કોમર્સનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે હવે જિગ્નેશ કારિયાએ હાઈકોર્ટનું શરણું લીધું છે અને ચેરિટી કમિશનરના હુકમ સામે પડકાર ફેંક્યો છે। એડવોકેટ ભરતભાઈ લાખાણી અત્યારે પોરબંદરમાં ચેમ્બર ઓફ કોમર્સ વિવાદનું માધ્યમ બની ગયું છે અને રાજકીય એપી સેન્ટર બની ગયું છે। પોરબંદરમાં વિકાસ અટકી ગયો છે ત્યારે ચેમ્બરમાં આવા ઝઘડાઓ કોઈ રીતે શોભનીય નથી અને કઈ રીતે આ વહીવટ ચાલે છે એ ગામ સમજી શકતું નથી। કહેવાય કે સેવાકીય સંસ્થા છે, હોદ્દેદારો એમ કહે કે અમે સેવા કરીએ છીએ, તો સેવામાં હોદ્દા લેવા માટે હરીફાઈ ન હોવી જોઈએ, સમર્પણની ત્યાગની ભાવના હોવી જોઈએ। એને બદલે કંઈક મેળવવું, કંઈક લઈ લેવું અને હોદ્દા પ્રાપ્ત કરવાની હોડમાં અત્યારે પોરબંદરની ઘોર ખોદાઈ રહી છે। ખરેખર તમામ હોદ્દેદારો પાસેથી અત્યારે વહીવટ લઈ લે અને પોરબંદરના પ્રતિષ્ઠિત જે 10 નાગરિકો હોય એની નિમણૂક કરી એની આગેવાનીમાં ચૂંટણીઓ કરવાની, એની આગેવાન સંચાલન થાય, 1 વર્ષ આ પ્રતિષ્ઠિત સમિતિ સંચાલન કરે અને એ રીતે ચેમ્બરનું વહીવટ વ્યવસ્થિત ચાલે તેવા પ્રયત્નો કરવા જોઈએ। અત્યારે ચેરિટી કમિશનરે જે હુકમ કર્યો છે એ મુજબ ચૂંટણીના ઉમેદવારી પત્રો રદ થયા હતા એવા લોકોએ ચૂંટણી કરવાની એ શક્ય જ નથી। એટલા માટે કે ખરેખર 2025માં 10 સભ્યોની ચૂંટણી થયેલી હતી અને 10 સભ્યો અત્યારે પણ કારોબારી સભ્યો તરીકે બિરાજમાન છે, તો ખરેખર એ લોકો જ ચૂંટણી કરે કે જે અત્યારે કારોબારીમાં ચૂંટાયેલા છે। અને એના કરતાં પણ વિશેષ એ કે આવો જ પ્રશ્ન પોરબંદર લોહા મહાજનનો ઉઠેલો હતો। જિગ્નેશભાઈ કારિયાએ ચૂંટણી કરવા માગણી કરી, ચેરિટી કમિશનર રાજકોટે એ કિસ્સામાં સરકારી અધિકારી નિમણૂક કરવાની, ₹50,000 જમા કરાવવાના અને એ રીતે ચૂંટણી કરવાનો ઓર્ડર કર્યો હતો। જ્યારે હાલના કિસ્સામાં આવી જ ચૂંટણી, આવી જ તકરાર, આવી જ બાબત અને છતાં પણ એમાં સરકારી અધિકારી ચૂંટણી કરવાને બદલે પ્રાઇવેટ વ્યક્તિઓ કે જે ઉમેદવારી પત્રો ભરેલા છે એને ચૂંટણી કરવાની, કેવો વિચિત્રતા નિર્ણય! ને એટલે જ કહેવાય કે અત્યારે ન્યાય નહીં પણ નિર્ણયો આવે છે। એક સરખી બાબત, એક સરખી તકરાર, એક સરખી કોર્ટ અને છતાંય હુકમો અલગ અલગ। અને એટલે જ જિગ્નેશભાઈ કારિયા અત્યારે આ ઓર્ડરની સામે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ગયા છે, કારણ કે બંને અરજીમાં જિગ્નેશભાઈ કારિયા પક્ષકાર છે જ। મહાજનની ચૂંટણીમાં પણ જિગ્નેશભાઈ પક્ષકાર હતા અને ચેમ્બરની ચૂંટણીમાં પણ જિગ્નેશભાઈ પક્ષકાર છે। ત્યારે બે એક સરખા કેસમાં અલગ અલગ નિર્ણયો થયેલો ત્યારે જિગ્નેશભાઈ કારિયાએ આ ચેરિટી રાજકોટના હુકમને અત્યારે હાઈકોર્ટમાં પડકારેલો છે અને એ રીતે આ વિવાદ સમવાને બદલે વધતો જાય છે। ત્યારે પોરબંદરના આગેવાનોએ, રાજકીય આગેવાનોએ તેમજ પ્રતિષ્ઠિત નાગરિકોએ આગળ આવીને એક જનરલ મિટિંગ બોલાવીને ખરેખર આ પ્રશ્નનું નિરાકરણ લાવવું જોઈએ, એ જ પોરબંદરના હિતમાં છે। અન્યથા પોરબંદર જે રીતે બદનામ થઈ રહ્યું છે એ વધારે થશે, લોકોને અન્યાય થશે, વેપારીઓને અન્યાય થશે અને અંતે કોઈનું ભલું નહીં થાય એવું મારું અંગત માનવું છે।